નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। આજકાલ લોકોને વિદેશ જવાની ઘેલછા એટલી બધી વધી ગઈ છે કે વિદેશ જવા માટે કેટલાય લોકો ગેરકાયદેસર માર્ગ પણ અપનાવતા હોય છે। ત્યારે હાલમાં જ ગુજરાતના આણંદમાં બોગસ માર્કશીટ કૌભાંડનો પર્દાફાશ થયો હતો। અને એટલું જ નહીં, આ બોગસ માર્કશીટ કૌભાંડની તપાસ કરતા નકલી માર્કશીટના આધારે વિદ્યાર્થીઓને વિદેશ મોકલવાનું પણ કૌભાંડ સામે આવતા ભારે હોબાળો મચી ગયો છે। આણંદના વિદ્યાનગર રોડ પર આવેલા કૃષ્ણ સફર કોમ્પ્લેક્સમાં ચોથા માળે વિઝા કન્સલ્ટન્સીની ઓફિસમાં પોલીસે દરોડા પાડ્યા હતા। જે દરમિયાન અલગ અલગ રાજ્યની સરકારી શૈક્ષણિક સંસ્થાના બનાવટી માર્કશીટો તથા સર્ટીઓ બનાવીને વિદેશ મોકલવાનો કૌભાંડનો પર્દાફાશ થયો હતો। મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે પોલીસે આપેલી માહિતી પ્રમાણે મૂળ અમદાવાદના નવરંગપુરાના સિદ્દીકી શાહ શેર બજાર અને ટ્રાવેલ એજન્ટનું કામ કરતા હતા। છેલ્લા કેટલાય સમયથી ગેરકાયદેસર વિદેશ મોકલનાર એજન્ટ પર તવાઈ બોલાવવામાં આવી હતી અને યુરોપના દેશોના વિઝા ઝડપથી નથી મળતા, એટલે સિદ્દીકી શાહ આર્થિક તંગીમાં હતા। સિદ્દીકીના અમદાવાદના નવરંગપુરામાં આઈટી અને ટ્રાવેલ એજન્ટની ઓફિસ આવેલી છે। એની નજીક એક જાણીતા કેફેમાં બેઠક મળી હતી। અહીંયા તેમનો પરિચય કોરોના કાળમાં નોકરી છૂટી ગયા પછી કામ શોધી રહેલા ભાવિન પટેલ અને વડોદરાના મેહુલ રાજપૂત સાથે થયો હતો। આ બંને જણા નકલી દસ્તાવેજો બનાવવામાં માહેર હતા। સિદ્દીકી શાહે આ બંને પાસેથી પૈસાની જરૂરિયાત જાણી લીધી અને કોર્પોરેટ સ્ટાઇલમાં ગેરકાયદેસર વિદેશ મોકલવાનો ધંધો શરૂ કરવાનું નક્કી કર્યું હતું। સિદ્દીક શાહે ત્રાંગણના માર્કેટિંગના એક્સપર્ટ ધીરજ બઘેલ અને નરોડાના ગુંજન શાહને મેનેજર તરીકે નોકરી રાખ્યા હતા। ત્યારબાદ આણંદ વિદ્યાનગર રોડ પર કૃષ્ણા કોમ્પ્લેક્સમાં ઓફિસ શરૂ કરી હતી અને એજ્યુકેશનનું હબ ગણાતા વિદ્યાનગરમાં હોસ્ટેલમાં રહેતા નાપાસ થયેલા અને વિદેશ જવા માંગતા છોકરાઓને ટાર્ગેટ બનાવવાનું શરૂ કર્યું હતું। તેઓ 2 લાખમાં વિદેશ જવા માટે નકલી માર્કશીટ બનાવી આપતા હતા। જોકે આ અંગેની બાતમી મળતા એસઓજીની ટીમે અહીંયા દરોડા પાડ્યા હતા। જે દરમિયાન વિઝા કન્સલ્ટિંગની આડમાં 2 લાખ રૂપિયામાં નકલી માર્કશીટ બનાવી આપતા હોવાનો ખુલાસો થયો હતો। પરદેશ જવા માટેના ડોક્યુમેન્ટ સાથે અટેચ કરવા માટેની ફાઇલમાંથી ગુજરાત, મહારાષ્ટ્ર અને હરિયાણાની અલગ અલગ યુનિવર્સિટીની માર્કશીટ પણ મળી આવી હતી। જોકે સિદ્દીક પોતાની ઓફિસમાં કોઈ પુરાવા રાખતો ન હતો, પરંતુ તેના મોબાઈલ ફોનમાંથી અમદાવાદના ભાવિન પટેલ અને વડોદરાના મેહુલ રાજપૂતના નંબર મળ્યા હતા, જેમાં નકલી માર્કશીટમાં કેટલા માર્ક્સ લખવાના છે તેના વોટ્સઅપમાં મેસેજ હતા। આ માર્ક્સ સિદ્દીક પોતાની પાસે નકલી માર્કશીટમાં લખેલા હતા। આ ફોન નંબરના આધારે પોલીસે ભાવિન પટેલ અને મેહુલ રાજપૂતની પણ ધરપકડ કરી છે। સિદ્દીક 50,000 રૂપિયામાં નકલી માર્કશીટ બનાવડાવતો હતો। આ ત્રણેય લોકોની સામે ગુનો દાખલ કરીને રિમાન્ડ લેવામાં આવ્યા છે અને હવે રિમાન્ડ બાદ એ લોકોને કેટલા લોકોએ ગેરકાયદેસર પરદેશ મોકલ્યા છે તેનો ખુલાસો થશે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।